હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું સોનો રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો અમારી ચા પાણી થઈ ગઈ છે, મારી અને મમ્મીની. અને અશ્વિન ગયા છે નાવા, અને આ પોયરાઓ અહીંયા ફરતા ફરે છે. તો આ તરફ છે મમ્મી, એની ચા પીવાઈ ગઈ છે. પેલે ઊંઘમાંથી ઉઠીને હમણાં બેઠેલું છે. એક આ ફરતું ફરે છે હજી, હું કરું એમ કરીને. હવે ખબર નહીં ક્યારે નાતા છે ક્યારે નહીં. અને અશ્વિન ગયા છે નાવા. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ. મારી રસોઈ પાણી પણ થઈ ગઈ છે, પૂજા પાઠો થઈ ગયું છે. અને આ તરફ છે મેં બનાવી દીધો છોકરાઓ માટે મસાલાવાળો મસ્તીનો ભાત. ચા બનાવી દીધી છે ને આજે તો બનાવીશ બફાણા. તમે તુવેરને ખોલી દીધેલી છે મસ્ત ગરમ પાણીમાં. જો તો સાંજના બનશે આપણે ત્યાં બફાણા. તો ચાલો ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. ગઈ છું ક્લિનિકમાં, પણ સાફ સફાઈ થઈ ગઈ છે. હવે થોડી વાર એને ચા પીવી પડશે, થોડુંક ખાવું પડશે. આજે તમારો ઉપવાસ છે એટલે સાંજ સુધી તો વીકનેસ આવી જાય છે. તો પણ મને ઉપવાસ કરવાનો ગમે છે. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે પાછા તમે લઈશું. ચા લઈ આવ્યા છીએ અને વેફર પણ લઈ આવેલા છીએ. ચા વેફર. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ ચા અને નાસ્તો કરવા માટે ચાલો. તો ગાઈસ, સીમુના વાળ કાપી આવ્યા છે અમે. કેવા કાપ્યા છે. તો ચાલો, હવે મેં રસોઈ બનાવી દઉં. ઘરે આવીને આરામ કરી ગયેલી, થોડીક વાર સાંજો પડી ગઈ. તો આ બાજુ મેં બનાવું છું બફાણા, અને આ તરફ બની રહે છે મારા કરેલાના રવૈયા. અને આ તરફ એક છોકરો સંતાઈ રહ્યો છે, મને જોઈને. દેખાતો છે તમને અંધારામાં? આ છોકરો મોડું છુપાઈ રહ્યો છે. કોણ છે આ? કોણ છે? કોણ? આજે તો બહુ તાપ છે. અને અમારી શ્રુતિ અહીં બેસેલી છે, બા બેસેલા છે, ને આ શ્રી અહીં બેસીને એક પડીકું ખાતું છે અને એક બફાણા ખાય છે. આજે પાછા માતા બફાણા પેલા બા ઓબા બહુ ગરમી કરતા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મમ્મી કારેલા ભાત ને બફાણું બનાવી રહી છે, અને હમણાં રોટલી કરવાની છે. અને મેં જાઉં છું બહાર, ત્યાં સીમું ને બા બેસેલા છે ત્યાં. તો ચાલો જઈએ. તો ફ્રેન્ડ્સ, મારી રસોઈ થઈ ગઈ છે અને અમે આવી ગયા છે બહાર. ને બહાર મસ્તીનો પવન આવે છે, સરસ મજાનો ગરમ. અને આ તરફ બધા બેસેલા છે, જે પવનની મજા માણી રહ્યા છે. અને આજે મમ્મી અને શ્રી ઘરે જવાના છે, તૈયારી છે. તો ચાલો આપણે એને રવાના કરીએ, પછી બીજું કોઈ કામ કરીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફ્રેન્ડ, શ્રી અને મમ્મી જઈ રહ્યા છે ઘરે. અને શ્રી તો પાછો આવી જાય જોતા દિવસોમાં. શુક્રવારે લેવા આવતા છે, આવેલા છે. તો હવે આ લોકો ચાલ્યા. તો બાય ફ્રેન્ડ્સ, બાય. ચાલો, હા, બાય બેટા. જોતા છે કે ખબર નહીં જોયું. તો ફ્રેન્ડ્સ, મમ્મી અને શીરુ બંને ગયા ઘરે, અને હવે પણ ફ્રેશ થઈ ગયા. પછી આપણે પાછા મળીએ વિડીયોમાં કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, મમ્મી રસોડામાં કંઈ કરે છે, પણ શું કરે છે ચાલો આપણે જોઈએ. શું કરો છો? શું કરું છું તો મેં છે ને કાલે સવારે હવે શું બનાવવાનું તે સબ્જી કાઢી લઈ. મસાલો પણ ખતમ થઈ ગયો છે, તો આપણે હવે મસાલો પણ પી લઈશું. તો શું ખાશે? ભીંડી ખાશે, કોબી ખાશે કે ગુવારસી? કોબી.
તો ચાલો આપણે કાઢી લઈશું અહીં કોબી. કોબી છે તે સમારી લઉં અને આદુ લસણની પેસ્ટ પણ બનાવીને રાખી દઉં. તો મારું હું તો અઠવાડિયાનો મસાલો બનાવીને રાખું છું, કારણ કે મારે સવારે જોબ પર જવાનું અને મને ટાઈમ મળતો નથી એટલા માટે જ. તો ચાલો આપણે કોબી પણ સમારી લઈએ. તો આ તરફ શ્રુતિ પણ મને હેલ્પ કરી રહી છે, મસાલો સાફ કરવા, મરચાં સાફ કરી આપતી છે, લસણ ને એવું બધું. અને આ તરફ મેં કોબી સમારી લઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા મમ્માની સબ્જી કપાઈ ગઈ છે અને હમણાં અહીંયા મમ્મી મસાલો કરવા માટે લસણ છોલે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો શીરુ અને મમ્મી બંને જણા ગયા ઘરે અને હવે ઘરમાં સૂનું સૂનું લાગતું છે. એક દિવસ માટે આલા હતા પણ બરાબર ઘરમાં કિલકિલ કિલકિલ અવાજ આવતો. હવે એકદમ સૂનું સૂનું થઈ ગયું છે. હવે હું અને શ્રુતિ 2 જણા છે અને એના પપ્પા ગયા છે જોબ પર. પછી આવે એટલે આપણે જમી લઈશું. તો આજના મારા વિડીયોમાં આટલું જ ફ્રેન્ડ્સ. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ. તો ચાલો આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. તો બાય.